हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે રાસાયણિક ગતિકીના સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છીએ। તો હવે આજે આપણે આગળ રાસાયણિક ગતિકીના દાખલા પૂરા કરવાનો પ્રયત્ન કરીશું, પણ આજે તો નહીં પતે, એના પછીના સેકન્ડ લેક્ચરમાં કમ્પ્લીટ પૂરા થઈ જશે સ્વાધ્યાયના દાખલા। તો અહીંયા 4.20 નંબરનો સ્વાધ્યાયનો દાખલો છે કે એજો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે। માહિતી આપી દીધી। T બરાબર 0 સમયે શરૂઆતની સાંદ્રતા એટલે શરૂઆતનું પ્રેશર P mmHg માં 35 છે। 360 સેકન્ડમાં તે 54 બતાવે છે કુલ દબાણ, અને 720 સેકન્ડમાં 63 છે। તો વેગ અચળાંક ગણો। તો સૌથી પહેલું અહીંયા પ્રક્રિયામાં એજો આઇસોપ્રોપેન આપ્યું છે। તો એજો આઇસોપ્રોપેનનું સૂત્ર શું થાય? આઇસોપ્રોપેનનું સૂત્ર તમે જાણો છો કે CH3 ટ્વાઇઝ CH। એજો એટલે N ટ્રિપલ બોન્ડ N થાય। આ એજો સમૂહ છે। કયો સમૂહ છે? એજો। હવે આ એજો સમૂહ સાથે આઇસોપ્રોપાઇલ જોડાય તો બંને સાઈડ સાથે જોડાય ત્યારે એક બોન્ડ નીકળી જાય, માટે N ડબલ બોન્ડ N CH CH3 ટ્વાઇઝ। એજો આઇસોપ્રોપેન એક ગેસ છે। આને ગરમ કરતા તેનું વિઘટન થયું। વિઘટન થતા નિપજમાં આપણને હેક્ઝેન મળે છે। હેક્ઝેન એટલે આલ્કેન, તો એનું સૂત્ર થાય C6H14। હેક્ઝેન એ પણ ગેસ, પ્લસ બીજું મળશે આપણને N2 ગેસ। બરાબર, આ માહિતી આપણને અહીંયા વર્ણનમાંથી મળી। તો T બરાબર 0 સમયે આપણને પ્રેશર આપ્યું છે। આ પ્રેશરને કહેવાય PI। શું કહેવાય આને? PI। અને આ પ્રેશર આપ્યું છે આપણને 360 સેકન્ડ માટેનું, એ બનશે PT। કુલ દબાણ છે। શું બનશે? એ કુલ દબાણ। આપણે આગળ શીખી ગયા વાયુ કલા માટેનું સૂત્ર શું હતું કે સૂત્ર હતું K બરાબર 2.303 ભાગ્યા T log PI upon PA। PA મતલબ એજો આઇસોપ્રોપેનની બાકી વધેલી પ્રેશર શું હશે? એ। તો સૌથી પહેલું આપણે આની સ્ટોક્યોમેટ્રી લખી દઈએ। તો એજો આઇસોપ્રોપેનની સ્ટોક્યોમેટ્રી 1, હેક્ઝેનની 1, આની પણ 1 તત્વયુગ્મિતીય ગુણાંક। હવે T બરાબર 0 સમયે આનું દબાણ એ PI ATM છે। ATM નથી પણ અહીંયા mmHg છે। તો આ બંનેના પ્રેશર કેટલા હશે? 0 હશે। તો હવે T બરાબર T સમય, એટલે T સમય કયો? 360। તો T બરાબર 360 સેકન્ડ માટે। ધારો કે આને ગરમ કરવાથી તેમાંથી X પ્રેશર ઘટી જાય અને એ તૂટીને હેક્ઝેન અને N2 માં કન્વર્ટ પામે છે, માટે PI માઇનસ X mmHg। તો અહીંયા બનશે X mmHg, એ જ પ્રમાણે આ બનશે X mmHg। ઓકે। તો હવે 360 સેકન્ડ માટે પ્રક્રિયા મિશ્રણમાં હવે 3 ઘટકો વાયુરૂપ થયા: એજો આઇસોપ્રોપેન, હેક્ઝેન અને નાઇટ્રોજન। તો ત્રણેયનું પ્રેશર આપણને આપી દીધું। કેટલું? 54। બરાબર। તો ડાલ્ટનના
આંશિક દબાણના નિયમ મુજબ પી ટોટલ કેટલું થાય? તો સંતુલન એ કુલ દબાણ પીટી બરાબર આ બધાનો સરવાળો એટલે પીઆઈ માઇનસ એક્સ પ્લસ હેક્ઝેનનું એક્સ પ્લસ નાઇટ્રોજનનું એક્સ. તો એક એક્સ કેન્સલ થયો માટે પીઆઈ પ્લસ એક્સ માટે એક્સ બરાબર શું થશે? એક્સ બરાબર પીટી માઇનસ પીઆઈ. એક્સ બરાબર શું થઈ જાય? પીટી માઇનસ પીઆઈ. તો હવે આપણે અહીંયા આનું દબાણ શોધી એક્સ શોધી નાખીએ આપણે. તો શરૂઆતનું દબાણ પીટી કેટલું આપ્યું અહીંયા? 54 માઇનસ 35. તો 14 માંથી 5 જાય તો 9 અને 4 માંથી 1 જશે તો 1. 4 માંથી 3 જાય તો 1 mmHg. આ મળ્યો આપણને એક્સ. તો હવે આનું બાકી વધેલું પ્રેશર મળી જાય. દાખલો પૂરો. તો અહીં આપણે બાકી વધેલું જેને આપણે કહીએ છીએ પીએ. પીએ બરાબર પી એઝો આઇસોપ્રોપેન. આખું ડેરિવેશન આ રીતે બનાવીને પછી તમે કિંમતો મૂકશો તો દાખલો બહુ જ સહેલો થઈ જશે. તો શું થશે? પીઆઈ માઇનસ એક્સ. તો પીઆઈ કેટલો છે? 35 માઇનસ એક્સ એટલે 19. તો હવે 15 માંથી 9 જાય તો 6 અને 2 માંથી 1 જાય તો 1. તો 16 mmHg મળશે. પીઆઈ મળી ગયો, પીએ મળી ગયો. તો વેગ અચળાંક મળી જાય. તો વેગ અચળાંક કે બરાબર 2.303 ભાગ્યા ટી log પીઆઈ અપોન પીએ માટે 2.303 ભાગ્યા ટી 360 log પીઆઈ કેટલો હતો શરૂઆતનું? 35. પીએ કેટલો મળ્યો? ભાગ્યા 16 માટે 2.303 ભાગ્યા 360 0.00639 log 16 દુ 32 ને ઉપર 30 વધશે 3 તો આપણે ભાગાકાર કરીએ તો 35 ભાગ્યા 16 2.19. ચલો તો હવે આનો આપણે લોગ જોવાનો થશે. તો 0.00639 ઇન્ટુ હવે તો લોગ ખબર છે દશાંશ ચિહ્ન પહેલા સંખ્યા 1 એટલે 0. 21 નો 9માં લોગ જોવાનો. તો આપણે 21 નો 9માં લોગ જોઈ લઈએ. .3404 કેટલું છે? 3404. હવે આનો ગુણાકાર કરી દઈએ એટલે આપણને એનો મળી જશે વેગ અચળાંક 0.00639 ઇન્ટુ 0.3404 0.02175 એ સેકન્ડ ઇનવર્સ માટે 2.175 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. ક્લિયર? ફરીથી જોઈ લો. બરાબર? આ સૌથી સહેલામાં સહેલી રીત.
તમારે કોઈ પણ વેલ્યુ આ ઇક્વેશન બનાવતી વખતે મૂકવાની નહીં. ફર્સ્ટ તમારો અહીંયા જોઈ લેવાનું કોષ્ટકમાં 0 સમયે પીઆઈ આપી દીધો છે. 360 જે પ્રેશર મળે એ કુલ પ્રેશર હોય 360 સેકન્ડ સમય માટેનું. તો શરૂઆતમાં ઇક્વેશન બનાવી એની સ્ટોક્યોમેટ્રી લખી દો. એક તૂટે તો આ એક બને. શરૂઆતનું t બરાબર 0 સમયે પ્રેશર પીઆઈ કેટલું પીઆઈ છે તો આ બંને 0 0 થશે. ધારો કે 360°C તાપમાને આ તૂટે છે અને એ તૂટીને તેમાંથી હેક્ઝેન અને N2 બને. કેટલા બન્યા ખબર નથી તો આપણે ધારી લીધું x તૂટી ગયું, x પ્રેશર ઘટ્યું તૂટવાને કારણે, તો સામે xx બંને બનશે. પછી આ ત્રણેયનો જેટલા પણ પદ હોય બધા જ પદોના દબાણનો સરવાળો કરવાનો, એ થાય પી ટોટલ. અને પી ટોટલ આપણને રકમમાં આપ્યું છે તો તેની ઉપરથી આપણને મળી જશે x મળી ગયું એટલે સીધી કથા પૂરી. આપણો આરટી ગણો, પીએ ગણો, બરાબર, એ બધું મળી જાય. અને એ પીએ મળે પછી લોગ વેગ અચળાંકના સૂત્રમાં કિંમતો મૂકી દો, દાખલો ફિનિશ. ઓકે, ચલો હવે આ જ દાખલાની અંદર પહેલું પ્રાયોગિક પરિણામ માટે આપણને પહેલો એક K1 મળી ગયું. પહેલા માટે કેટલું મળ્યું? 2.175 ગુણ્યા 10⁻³ સેકન્ડ. હવે બીજું 720 માટે તો ભાઈ હવે શું, કશું નહીં, આના આ જ ઇક્વેશન પણ સમય અહીંયા 360 ની જગ્યાએ 720 કરી દો. કેટલો કરી દઈએ? 720. પતી ગયું, બરાબર. શરૂઆતનું દબાણ પીઆઈ હતું, આ તે સમયે આ બંને 0 0. 720 સેકન્ડે આ પીઆઈમાંથી તૂટી અને એના દબાણમાં ઘટાડો થયો, ધારો કે x જેટલો, તો સ્ટોક્યોમેટ્રી પ્રમાણે આ બંને xx જેટલા બને. તો મિશ્રણમાં ત્રણેયનું કુલ દબાણ પીટી કેટલું? તો પીટી ઉપરથી આપણને પીઆઈ માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ, પીઆઈ પ્લસ એક્સ, એક્સ બરાબર પીટી માઇનસ પીઆઈ. હવે પીટી અહીંયા કેટલો લેવાનો? આપણે 63. કેટલો લેવાનો? 63. તો હવે 10 લેવો પડે. 13માંથી 5 જાય તો 8 ને 5 13 એટલે 8 રહેશે. અને અહીંયા થઈ ગયા કેટલા? 5. 5માંથી 3 જાય તો 2, 28 mm Hg થાય, બરાબર. હવે આપણે પીઆઈ શોધવાનું. 700 સમયે બાકી વધેલું પ્રેશર આનું કેટલું? તો અહીંયા આપણે x ની કિંમત મૂકી દઈએ. કેટલી હતી? અરે સોરી, આ x. અને અહીંયા આપણે મૂકી દઈએ 28. તો 15માંથી 8 જાય તો 17 અને 2માંથી 2 એટલે 0. 7 mm Hg આપણા જોડે પીએ મળે, બરાબર. ફરી જોઈ લઈએ. 63માંથી 5 એટલે 13માંથી 5 જાય તો 8 અને 5માંથી 3 જાય તો 2. પીઆઈ આપેલો છે શરૂઆતથી 35. 35 માઇનસ 28 અહીંયા શોધેલો x મૂકી દીધો, 7 મળ્યું. તો હવે આપણે અહીંયા સૂત્રમાં નોર્મલ ચેન્જીસ કરી દઈએ, આટલું ચેકી નાખીએ. ચલો, ઇરેઝ. તો અહીંયા 35 ભાગ્યા 7 અને અહીંયા આવશે 720. તો 2.303 ભાગ્યા 720, 0.00319 લોગ. આ તો 7 પંચું 35, 5 આયા માટે 0.0319 ગુણ્યા 0.50 નો લોગ 6990 ગુણ્યા 0.6991 માટે 0.00223, બરાબર. આ થયું સેકન્ડ ઇનવર્સ માટે 2.23 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ.
આ આપણો સેકન્ડ વેગ અચળાંક મળ્યો, આને કહીશું K2. આ આપણો K2 છે. ક્લિયર? બંનેના વેગ અચળાંક આપણને મળી ગયા. તો પ્રક્રિયાનો કુલ વેગ અચળાંક કેટલો થાય? બરાબર? તો પ્રક્રિયાનો કુલ વેગ અચળાંક એટલે એવરેજ લેવાની. બરાબર? કે એવરેજ. કે એવરેજ એટલે બંને વેગ અચળાંકનો સરવાળો. શરૂઆતમાં કેટલો હતો? 2.175 પ્લસ 2.23 બ્રેકેટ. અરે નહીં મજા આવે, બરાબર? ગણીએ, પહેલા દાખલો ઉતારી દો. તો ચલો હવે આપણે કે એવરેજ લઈએ, સરેરાશ. તો કે એવરેજ બરાબર K1 પ્લસ K2, 2 વખત થયું ડિવાઈડ 2. તો 2.175 ગુણ્યા 10⁻³ પ્લસ 2.23 ગુણ્યા 10⁻³ છેદમાં 2 સેકન્ડ ઇન્વર્સ. 10⁻³ કોમન થઈ જશે. આ બંનેનો સરવાળો કરી 2 વડે ભાગી દો. તો 2.175 પ્લસ 2.23 બ્રેકેટ 10⁻³ છેદમાં 2 માટે 5, 7 ને 3 10, 10 ને 1 વધી 4, 4 ભાગ્યા 2 ગુણ્યા 10⁻³ માટે 2, 2, 0, 2 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. આ થયો પ્રક્રિયાનો વેગ અચળાંક કુલ. ઓકે, સાવ સહેલું છે. સમીકરણ ડેરિવેશન બનાવતા આવડવી જોઈએ. શરૂઆતની પ્રસ્તાવના. તો આપણે એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર 4.21 અચળ કદે પ્રથમ ક્રમની SO2Cl2 ની વિઘટન પ્રક્રિયા SO2Cl2 gives SO2 gas plus Cl2 gas દરમિયાન નીચેની માહિતી મળેલી છે. પહેલો પ્રયોગ 0 સમયે એનું કુલ દબાણ 0.5 છે. બરાબર? 100 સેકન્ડે તેનું કુલ દબાણ 0.6 છે. જો કુલ દબાણ 6.5 ATM હોય તો પ્રક્રિયાનો વેગ શોધો. વેગ શોધવાનું કયું છે? તો સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો અહીં સમજો તમે કે આ તમારું શરૂઆતનું દબાણ આપ્યું છે PI, આ 100 સેકન્ડ માટેનો PT આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો સમજો કે PI અને PT ની મદદથી સૌથી પહેલો આપણે શોધવો પડે વેગ અચળાંક K, અને આપણે શોધવાનું છે વેગ. તો વેગ બરાબર K બરાબર SO2Cl2 ની 1 ઘાત. પણ SO2 સાંદ્રતા નહીં લખીએ, આપણે લખીશું PSO2Cl2 ની 1 ઘાત. તો આપણે પહેલો વેગ અચળાંક શોધવો પડશે, અને એ વેગ અચળાંકની મદદથી 6.5 ATM દબાણ માટેનો પ્રક્રિયાનો વેગ નક્કી કરવાનો. તો આપણા જોડે પ્રક્રિયા સમીકરણ SO2Cl2 gas gives SO2 gas plus Cl2 gas. તો સૌથી પહેલી હંમેશા સ્ટોક્યોમેટ્રી લખવાની. તત્વયોગમિતિ ગુણાંક દાખલો સહેલો બની જાય 1, 1, 1. હવે T બરાબર 0 સમયે શરૂઆતનું દબાણ PI ATM છે. તો આ બંને 0 ATM થાય, આ પણ 0 ATM. હવે T બરાબર હું 100 સેકન્ડ લઈશ, તો આમાંથી SOCl2 તૂટશે, SO2 અને Cl2 માં રૂપાંતર પામશે, ત્યારે તેના દબાણમાં કેટલો ઘટાડો થયો? ધારો કે X ATM જેટલો. કેમ X જ લીધો? કારણ કે સ્ટોક્યોમેટ્રી કેટલો છે? 1 જ. તો સામે SO2 X ATM થશે, આ પણ X ATM થશે. તમને P ટોટલ આપી દીધું છે. તો હવે ડાલ્ટનનો નિયમ લાગુ પાડી દઈએ કે PT બરાબર શું લખીશું?
પીઆઈ માઇનસ એક્સ પ્લસ એક્સ માટે પીટી બરાબર પીઆઈ પ્લસ એક્સ થઈ જાય. માટે એક્સ બરાબર પીટી માઇનસ પીઆઈ. તો પીટી કેટલો છે ટોટલ 0.6, પીઆઈ કેટલો 0.5. આન્સર આવશે 0.1. હવે 0.1 અહીંયા મૂકી દઈએ. પીઆઈ તો આપણે જાણીએ છીએ, તો આપણને મળશે પીએ. પીએ એટલે SO2Cl2 બાકી વધેલો પીઆઈ માઇનસ એક્સ. પીઆઈ કેટલો 0.5 અને શોધ્યો કેટલો એક્સ 0.1 માટે 0.4 ATM મળી ગયું. પીઆઈ મળી ગયું આપ્યો છે અને આપણને 100 સેકન્ડ પછી કેટલો બાકી વધ્યો તે મળી ગયું. તો વેગ અચળાંક શોધી શકાય. તો વેગ અચળાંક K બરાબર 2.303 ભાગ્યા T log પીઆઈ અપોન પીએ માટે 2.303 ભાગ્યા 100 log પીઆઈ કેટલો 0.5 અને આ કેટલો છે 0.4 માટે આપણે લખીએ કે 2.303 ગુણ્યા 10⁻², log દશાંશ ચિહ્ન નીકળી જાય તો log 5 માઇનસ log 4 બરાબર. 5 ભાગ્યા 10, 10 ભાગ્યા 4 એટલે 10 કેન્સલ. તો 2.303 ગુણ્યા 10⁻², 0.69 90 91 લખીએ કે 90 લખો. 0.69 90 માઇનસ 0.40 નો 60 21 માટે 2.303 ગુણ્યા 10⁻² ઇન્ટુ 0 માંથી 1 ના જાય એટલે 9 બરાબર. અહીંયા 10 લીધો એટલે 8 હતા, 8 માંથી 2 જાય તો 6 9 0 0. ચેક કરી લેજો બરાબર. ઉતાવળમાં ગણ્યો 2.303 ગુણ્યા 0.0969 માટે આન્સર આવશે 2.23 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. ઓકે. હવે આપણે આ પી ટોટલ આપ્યું છે તે સમયે બાકી વધેલો પીએ કેટલો SO2Cl2 તે શોધી મૂકી દો અહીંયા અને ગુણાકાર કરી દો આની સાથે એટલે તમને મળી જશે પ્રક્રિયાનો વેગ. તો આપણે એ કરીએ. ચલો તો જો આપણે એક્સ કઈ રીતે શોધવાનું એ પણ શીખવાડી દીધું તમને આખી સરળ સિમ્પલ મેથડથી. હવે આપણે 6.5 ATM પ્રક્રિયાનો કુલ વેગ શોધવો છે. તો સૌથી પહેલું પાર્ટ 2 આપણે ગણીએ છીએ. પાર્ટ 2 માટે પી ટોટલ આપી દીધું છે 6.5 કે 65.5 સોરી અહીંયા ભૂલ છે 0.65. ઓકે. તો 0.65 ATM. તો યાદ કરો આપણે એક્સ માટે શું હતું સૂત્ર? એક્સ બરાબર વપરાયેલું પ્રેશર. શું હતું? વપરાયેલું પ્રેશર. તો પીટી માઇનસ પીઆઈ હતું. પીટી કેટલું? 0.65 અને પીઆઈ કેટલો છે? 0.5 બરાબર. કેટલો છે પીઆઈ? 0.5 માટે 65 માંથી 50 બાદ કરો તો 0.15 ATM. ઓકે. તો હવે આપણે વેગ શોધવું હોય તો વેગનું સમીકરણ શું હતું કે વેગ બરાબર કે પી SO2Cl2 ની 1 ઘાત. આ SO2Cl2 એટલે કયો લેવાનું? વેગમાં પ્રક્રિયકની બાકી વધેલી સાંદ્રતા. કયા પ્રેશરે? 0.65. તો આ સૂત્રની મદદથી હવે આપણે PSO2Cl2 શોધી નાખીએ. તો PSO2Cl2 એટલે પીઆઈ માઇનસ એક્સ. તો પીઆઈ કેટલો? 0.5 માઇનસ 0.15
માટે 0.35 ATM. કેટલો આવશે? 0.35 ATM. વેગ અચળાંક તો આપણે અહીંયા શોધેલો છે. આગળ ગણે તો વેગ અચળાંક સીધી સૂત્રમાં કિંમત વેગ અચળાંક 2.23 ગુણ્યા 10⁻³ ગુણ્યા 0.35 બરાબર 0.35 તો એકમ થશે ATM પ્રતિ સેકન્ડ કારણ કે પ્રેશરમાં છે માટે 0.35 ગુણ્યા 2.23 0.7805 into 10⁻³ માટે 7.805 into 10⁻⁴ ATM પર સેકન્ડ. આ થયો વેગ. સમજણ પડે? બધી કરામાત ક્યાંથી શરૂ થાય? ઇક્વેશન પરથી થાય. બરાબર? ઇક્વેશન ઉપરથી આપણે x શોધવાનું સૂત્ર તારવ્યું હતું. એ x ની કિંમત મૂકી, બાકી વધેલા SO2 નું પ્રેશર શોધી નાખ્યું, પછી એને વેગના સમીકરણમાં એપ્લાય કર્યું, એટલે આપણને મળી ગયો આન્સર. ચલો હવે આપણે પ્રથમ ક્રમનો વર્ગેલા છીએ તો પ્રથમ ક્રમનો જ પૂરો કરીશું. 4.24 કોઈ પ્રક્રિયા એ નિપજ તરીકે ગણો જેનો કે વેગ અચળાંક આપી દીધો. આ પ્રથમ ક્રમ છે. કેમ? સેકન્ડ ઇન્વર્સ. એની પ્રારંભિક સાંદ્રતા આપી દીધી છે R0. R0 છે 1 મોલ પ્રતિ લિટર. તો T બરાબર 60 સેકન્ડ પછી RT શોધો. કે તો આપેલો છે રકમમાં 2.0 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇન્વર્સ. તો આપણા જોડે પ્રથમ ક્રમના વેગ અચળાંકનું સમીકરણ છે કે બરાબર 2.303 ભાગ્યા T log R0/RT. તો આપણે આના સૂત્રનું કરતા બનાવી દઈએ. log R0/RT is equal to KT છેદમાં 2.303. તો આપણે લખી શકીએ કે log R0 માઇનસ log RT બરાબર K. Kની કિંમત 2 ગુણ્યા 10⁻² ગુણ્યા 100 છેદમાં 2.303. R0 ની કિંમત કેટલી છે? 1. 1 મોલર છે માઇનસ log RT. ચલો આનું સાદુરૂપ આપી દઈએ. એક તો આ તો ઉડી જશે 10⁻², 10⁻+, માટે 2 ભાગ્યા 2.303. આન્સર આવશે 0.86884. તો આની કિંમત તો કેટલી થઈ જાય? 0, કારણ કે આનો પૂર્વક 0 અને 10નો log 0 માટે માઇનસ log RT બરાબર 0.8684. તો log RT is equal to minus 0.8684. હવે માઇનસનો એન્ટીલોગ ના જોઈ શકાય, એ તો તમે જાણો છો, તો એને 12માં ફેરવવાનું. તો RT બરાબર શું લખશો? એન્ટીલોગ ઓફ 0 થી નાની સંખ્યા એટલે 1, 1/12 પ્લસ. હવે એમાં એક નાનો કરે તો એકમાંથી પાછળની કિંમત બાદ કરો 8684. તો 6, 1, 3, 1, 0. તો એન્ટીલોગ ઓફ 0.1316. તો આનો તમારે એન્ટીલોગ જોવાનો 13.1.6 ઇન્ટુ 10⁻⁻1 મોલર. આન્સર આવડશે. હવે એન્ટીલોગ જોતા આગળ દાખલા ગણેલા છે.
હવે 4.25 સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે, જેનો અર્ધ આયુષ્ય સમય 3 કલાક છે. 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ રહ્યો હશે એટલે બાકી કેટલો હશે તે નક્કી કરવાનો, એ પણ અંશમાં. સાવ સહેલું. અહીંયા તમને પ્રથમ ક્રમ કહ્યો, અર્ધાયુષ્ય સમય આપી દીધો. તો ફર્સ્ટ પહેલું કામ પ્રથમ ક્રમ હોવાથી પહેલું કામ કે સુધી નાખો. તો કે બરાબર 0.693 બાય T1/2 માટે 0.693 બાય 3 3 વડે ભાગી દે તો 0.231 બરાબર. આ થયું કલાક ઇન્વર્સ. ઓકે, 3 દુ 6, 3 3 9, 3 1 3. હવે અંશ શોધવાનો છે. અંશ શોધવાનો કેટલા સમય માટે? T બરાબર 8 કલાકે. તો આપણા જોડે સૂત્ર કે log R0 upon RT is equal to KT ડાયરેક્ટ લખ્યું 2.303. આવડતું હોય તો તમે આ રીતે લખી શકો. તો log R0 upon RT, K ની કિંમત 0.231 into 8 upon 2.303 માટે log R0 છેદમાં RT. log R0 upon RT તો 0.231 ગુણ્યા 8 ભાગ્યા 2.303 0.8023 માટે આપણે R0 upon RT is equal to NT log of 0.8023. તો આનો એન્ટી લોગ જોવાનો 80 નો 2 3 માં બરાબર. તો 80 નો 2 3 માં એન્ટી લોગ 80 નો 2 6.343 બરાબર. 2 મિનિટ એમાં કેટલા આવશે? ઓકે, તો આ થયો આપણો R0 upon RT. પણ આપણે અંશ શોધવો છે અને તે અંશ હંમેશા 1 કરતાં કેવો હોય? ઓછો હોય. ગઈકાલે 2 લેક્ચર પહેલાં મેં શીખવાડ્યું મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનમાં અંશ ટોટલ અણુઓનો કેટલો હોય? 1 જ હોય. તો આપણે આજે કિંમત મળી R0 upon RT ની, આ કિંમતને 1 વડે 1 ની સાથે ગુણોત્તરમાં લઈએ. તો હવે અથવા તો અંશ શોધવો હોય તો R0 upon RT એને R લખી દઈએ. RT upon R0 is equal to પદ ઉલટાવી દીધું તો 1 upon 6343 માટે RT upon આનો ભાગાકાર 1/6.343 તો 0.1546 R0. તો આટલો સુક્રોઝનો અંશ બાકી રહેશે. કંઈ નહીં કર્યું, સીધું સમીકરણને શું કર્યું આપણે? ઉલટાવી દીધું. બરાબર. તો આ
અંશમાં છે તો છેદમાં જતો રહ્યો, તો આનો છેદ શું હોય? 1 હોય. હેડો નવરા પડ્યા પ્રથમ ક્રમમાં. હવે અહીં સક્રિયકરણ ઉર્જાના દાખલા. સાવ સહેલા હે ભાઈ દાખલા, ખાલી મજૂરી હે ગણવાની. 4.30 430 નહીં 420 નહીં, 4.30 નંબરનો દાખલો. એક પ્રક્રિયાનો વેગ 293 કેલ્વિન તાપમાનથી 313 કેલ્વિન તાપમાન વધારતા 4 ગણો થાય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણો. પાછળનું તમને ફાલતુ મૂક્યું, જરૂર નહીં બધું વાંચવાની. અહીંયા તમને વેગ આપ્યો છે તો ભાઈ મેં તમને આગળ થિયરી શીખવાડી દીધી કે વેગ એ વેગ અચળાંકના સમપ્રમાણમાં છે. ના થિયરી ભણ્યા હોય, જોયું ના હોય વિડીયો, તો આગળના 2 લેક્ચરમાં જોઈ લેજો. સક્રિયકરણ ઉર્જાની અંદર મેં સમજાવેલું છે આરએનએસના સમીકરણમાં. કારણ કે સાંદ્રતાને આપણે અહીંયા શું ગણીએ છીએ? અચળ. બરાબર. એટલે કેટલાક લોકો એમ કહે છે કે આ ખોટું વાક્ય લખ્યું છે, અહીંયા વેગ ના આવે, વેગ અચળાંક આવે. ભાઈ સાચું જ છે, થિયરીનો કોન્સેપ્ટ અધૂરો હોય એટલે એવું થાય. તો T1 બરાબર 293 કેલ્વિન, T2 બરાબર 313 કેલ્વિન. સક્રિયકરણ ઉર્જા EA શોધો. બીજું કે T1 થી T2 તાપમાન થતા વેગ 4 ગણો થયો, એટલે આનો કે ધારો કે x, તો K2 કેટલો થયો? 4x. R તમે જાણો છો 8.314 જૂલ કેલ્વિન મોલ ઇન્વર્સ. મળી જાય સક્રિયકરણ ઉર્જા. ડાયરેક્ટ સૂત્ર બનાવીને આપ્યું હતું મેં 2 ટેમ્પરેચર માટે. log K2 upon K1 બરાબર EA છેદમાં 2.303 R બ્રેકેટમાં T2 માઇનસ T1 upon T1 T2. આ બનાવ્યું હતું સૂત્ર આપણે. તો log 4x upon x બરાબર EA શોધવાનો છે 2.303 ગુણ્યા R 8.314 T2 313 માઇનસ 293 છેદમાં 313 ગુણ્યા 293. log 4 એટલે 0.6021. બરાબર. તો આ બધું લશ્કર સામે લઈ જાઓ તો EA મળી જાય. તો પહેલાં ચલો એમને એમ રહેવા દઈએ. EA છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા શું થશે? 20. 313 માંથી 293 બાદ કરે તો 20 છેદમાં 313 ગુણ્યા 293. માટે સક્રિયકરણ ઉર્જા EA બરાબર 0.6021 સોરી બોલું છું, હું લખીશું 0.6021 ગુણ્યા 2.303 8.314 જૂલ ઇન્ટુ 313 298 ભાગ્યા 20. जीरो पॉइंट 6021 गुण्या 2.303 गुण्या अरे केम भाई आવું થયું? 0.6021 गुण्या 2.303 गुण्या 8.314 गुण्या 313 गुण्या 298 भाग्या 20. चेक कर लेजो जाते गुणाकार करीने कैल्सीनी मदद थी. 53 7 6 5.43 जूल.
આ થયું ઈએ. પણ સપોઝ ઈએ કેલરીમાં માગે તો, જો કેલરીમાં માગે તો આરની કિંમત લેવાની 2 અથવા 1.987, એટલે એપ્રોક્સિમેટલી આપણે લગભગ 2 લઈને ગણી નાખવાની, બરાબર. કેલરી, કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ, એટલે પ્રતિ લખ્યું એટલે આવી ગયું. તો કેલરી માટે 2 કિંમત મૂકવાની આરની જગ્યાએ.